વેલકમ બેક। આજથી સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ કરાયો છે। આજે વહેલી સવારથી મંદિરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ કરાયો છે। ત્યારે સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સોમનાથ આવી પહોંચ્યા હતા। ગજેન્દ્રસિંહ શેખાવતે પગપાળા ચાલી અને હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। તો દેશવાસીઓને સ્વાભિમાન પર્વમાં સામેલ થઈને ऐतिहासिक क्षणना साक्षी बनवानी अपील करी थी कि आजादी के बाद लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की प्रेरणा से, उनके पुरुषार्थ से, उनके प्रयास से, उनके नेतृत्व से ये भारत के स्वाभिमान का प्रतीक सोमनाथ का मंदिर पुनः बना, इस भव्य दिव्य रूप में पुनः बना। उसे भी 75 साल पूरे हुए हैं। तो अब आज का दिन निश्चित रूप से प्रासंगिक है और ये आज का दिन निश्चित रूप से ये स्मरण करने का भी दिन है, उस विषय को देश के संज्ञान में लाने का भी दिन है कि किन लोगों ने, किन ताकतों ने किस तरह से उस समय भी आजाद भारत में भी भारत के इस अविनाशी चेतना के प्रतीक के पुनर्निर्माण को लेकर के अनर्गल टिप्पणियां की थी, विरोध के प्रयास किए थे, रोकने की कोशिशें की थी। निश्चित रूप से भारत के लोगों को इस इतिहास के साथ में जोड़ने, 1000 साल की इस यात्रा के साथ में जोड़ने और जुड़ने का ये अनुपम अवसर माननीय प्रधानमंत्री जी की प्रेरणा से मिला। सोमनाथમાં સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજથી પ્રારંભ થયો। કાર્યક્રમમાં પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવ પર વાત કરી। તેમણે કહ્યું કે 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર હુમલો કર્યો હતો। મોહમ્મદ ગઝનવી જેવા હજારો લોકો આવે પણ આસ્થામાં કોઈ ફરક નથી પડ્યો। સોમનાથની તાકાત આજે પણ કોઈ ઓછી નથી કરી શક્યું। આજે દુનિયાના કરોડો લોકોની આસ્થા સોમનાથ મહાદેવ પર છે। તેમણે કહ્યું કે ઓમકાર જપમાં રાજ્ય અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે। તો તમે સોમનાથ ન જઈ શકાય તો શિવ મંદિરોમાં જઈ ઓમકાર જપ કરજો। એટલું જ નહીં, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઓમ નમઃ શિવાયના જાપ પણ બોલાવ્યા। તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજથી એક તરફ પ્રારંભ થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવ પર તેમણે વાત પણ કરી હતી। તેમણે એ પણ કહ્યું હતું કે આસ્થામાં કોઈ જ ફરક નથી પડ્યો। આજે પણ સોમનાથની તાકાત કોઈ જ ઓછી નથી કરી શક્યું। 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિરની રક્ષા માટે શહાદત વહોરનારા તમામ વીર પુરુષોને આજે સોમનાથના પવિત્ર ત્રિવેણી ઘાટ પર શ્રાદ્ધોક્ત વીરાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં શહીદોનું ઋણ ચૂકવવા માટે વિશેષ શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું। આયોજન સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને અન્ય બ્રાહ્મણોએ કર્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત શ્રાદ્ધ વિધિ સંપન્ન કરવામાં આવી। આ પ્રસંગે 1.25 મણ જનોઈની વિશેષ પૂજા કરી અને તેને પ્રાચીન સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 1000 વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અનેક વીર પુરુષોએ સોમનાથ મંદિરને બચાવવા માટે પોતાનો જીવ અર્પણ કર્યો હતો। આજે તેમના બલિદાનને સ્મરણ કરી નવી પેઢીને શૌર્ય અને સ્વાભિમાનનો સંદેશ આપવામાં આવ્યો હતો। સોમનાથ ધામમાં યોજાયેલ આ શ્રાદ્ધોક્ત વીરાંજલિ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ શહીદ વીર પુરુષોના બલિદાનને ચિરંજીવી બનાવતો ઐતિહાસિક ક્ષણ બન્યો હતો। ઈસવીસન 1026માં સોમનાથ મંદિરના વિધ્વંસ માટે જે આક્રમણ થયેલા એ આક્રમણથી ભગવાન સોમનાથને અને મંદિરને બચાવવા માટે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજે, જેની સંખ્યા અંદાજે ઓછામાં ઓછી 5000 બ્રાહ્મણ હતા, એવા બ્રાહ્મણો જે અમારા જ પૂર્વજો હતા એમની શ્રદ્ધાંજલિ, આપણા સનાતન ધર્મમાં પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્રની પરંપરા છે, મર્યાદા છે, આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે। એટલે આજે એ પિતૃઓને યાદ કરી, એ દિવંગતોને યાદ કરી અને તર્પણ વિધિનો કાર્યક્રમ હતો। ગઝનવીએ જયારે આક્રમણ કર્યું ત્યારે ભારતની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો હતો, દેવાલયો તોડવા ઉપર પ્રહાર કર્યો હતો। તે સમયે જે શહીદોએ શહીદી વહોરી એના મૃતકોને શ્રદ્ધાંજલિ વીરાંજલિ આપવા માટે જે પ્રોગ્રામ કર્યો તેમાં 1.25 મણ જનોઈની પૂજા કરી ભગવાન સોમનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે।